રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। 3 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સેશન્સ કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે। વર્ષ 2023માં સોની બજારમાંથી એટીએસે ઝડપ્યા હતા 3 આતંકી। અલ-કાયદાની વિચારધારા ફેલાવવામાં દોષી ઠર્યા છે આતંકીઓ। અબ્દુલ શકુર, અમન સિરાજ અને સાફન શહીદ સજા। ત્રણેય આતંકીને જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 3 આતંકવાદીઓને આ સજા ફટકારાઈ છે, ત્યારે સેશન્સ કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી છે। પશ્ચિમ બંગાળના 3 વતની હોવાની બાતમી સામે આવી રહી છે, ત્યારે પૂછપરછમાં અનેક ખુલાસા પણ થયા હતા। સોની બજારમાં ત્રણેય કરતા હતા મજૂરી કામ, સાથે સાથે જ તેઓ આતંકી પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા હતા। વોટ્સએપના માધ્યમથી જેહાદી સાહિત્યનો ઉપયોગ કરવામાં આવતો હતો। રેલવે સ્ટેશન, પાર્સલ ઓફિસ પાસેથી ઝડપાયા હતા આ ત્રણેય આતંકી। એક પિસ્તોલ અને કાર્ટીસ પણ તેમની પાસેથી મળી આવ્યા હતા, જે પોલીસે જપ્ત કર્યા છે। મોબાઈલમાં દેશ વિરુદ્ધના પ્રચારના લખાણો પણ મળી આવ્યા છે અને આ તમામ પુરાવાના આધાર પર કાર્યવાહી કરાઈ છે। રાહે હિદાયત ગ્રુપમાં વિદેશી લોકો પણ સામેલ હતા। માણસ પિસ્તોલ અને કારતીસ લઈને પોતાની બેગમાં લઈને જતા હોય, રાહતે હિદાયત નામની આવી પ્રવૃત્તિઓ કરતા હોય, મુસ્લિમોને ભડકાવતા હોય, એને ઘણા મહિનાઓથી આ પ્રકારની ટ્રેનિંગ મળેલી હોય। એટલે આવા વ્યક્તિને જો 2-4 કે 4-5 વર્ષની ખાલી ફક્ત સજા કરવામાં આવે તો પછી જેલમાં જઈને એ એકદમ સિઝન થઈ જાય। અને જે મોટા મોટા ત્રાસવાદી સંગઠનો છે એ આવા જ વ્યક્તિઓને ગોતતા હોય છે કે જે ચુસ્ત મુસ્લિમ સમાજમાં રહેતા હોય। એટલે એટલા માટે થઈને આને આજીવન કેદની સજા કરવાવી જોઈએ। અને આપણી દલીલો બધી માન્ય રાખી અને આઈબી પઠાણ સાહેબ છે, અધિક સેશન જજ, એમને ત્રણેયને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા, સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે।